ગણેશ થયા છે। ગુજરાતના નવસારી ખાતે હાલ ચોમાસું પહોંચ્યું છે। છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો અગાઉ 2012માં સૌથી વહેલું 2 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું અને જે બાદ 2021માં બીજા નંબરે સૌથી વહેલું 9 જૂને ચોમાસું પહોંચ્યું છે। ત્યારે ન્યૂઝ 18 પણ સવારથી જ આપને કહેતું હતું કે જો આજે ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ દેશે અને એ જ પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। નવસારી ખાતે હાલ ચોમાસું પહોંચ્યું હોવાના દ્રશ્યો છે। આ 1 વાગ્યાની પરિસ્થિતિ આપને બતાવી રહ્યા છે। જેટલો પણ આ બ્લુ ભાગ જોઈ રહ્યા છો, ચોમાસું નજીક આવી ગયું છે ગુજરાતની। મુંબઈથી જે કાલે આપણી પાસે આંકડા હતા કે 100 કિલોમીટર જ દૂર છે ચોમાસું અને હવે તેના ગુજરાતમાં શ્રી ગણેશ થઈ ગયા છે। તમામ જે આ બ્લુ ભાગ જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે, સૌરાષ્ટ્રનો આ ભાગ છે કે જ્યાં ધીમે ધીમે ચોમાસું હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે અહીંયા ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર છે કે ચોમાસાએ ગુજરાતમાં શ્રી ગણેશ કરી દીધા છે। ચોમાસાની દસ્તક ગુજરાતમાં આવી ગઈ છે અને આજે ત્રીજું એવું વર્ષ બની ગયું છે આ વખતનું કે સૌથી વહેલું ચોમાસું ગુજરાતમાં આપણને જોવા મળ્યું હોય। જે રીતે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સુરત છે, વલસાડ છે, આ તમામ જે ભાગો છે કે ત્યાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આ બાજુ તમે સૌરાષ્ટ્રનો પણ ભાગ જોઈ રહ્યા છો કે ત્યાં પણ આપણને ચોમાસું પ્રવેશ કરતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે વાત કરીએ, જે રીતે ચોમાસાનું આગમન ધીમે ધીમે થઈ રહ્યું છે, ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે અને લગભગ આપણે 15 કે 16 જૂન સુધીની વાત કરીએ તો આખું ગુજરાત જે છે તે ચોમાસું કવર કરી લેશે। વિભુ અમારી સાથે સંવાદદાતા સીધા આપણી જોડે જોડાયા છે અને વિભુ પાસેથી જ આપણે વધુ જાણકારી મેળવવાનો પણ પ્રયત્ન કરીશું। વિભુ, જે રીતે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ દીધું છે, નવસારીમાં ચોમાસું પહોંચી ગયું છે, ખેડૂતો માટે સૌથી વધારે સારા સમાચાર છે। એથી બિલકુલ, કારણ કે જગતનો તાજ છે તે ચોમાસાની રાહ જોતો હોય છે। કેરળમાં પણ સમય કરતા વહેલું ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં પણ સામાન્ય રીતે 15 જૂને છે સત્તાવાર ચોમાસું બેસતું હોય છે, પરંતુ 4 દિવસ વહેલું એટલે કે આજે ચોમાસાનો મેઘરાજાનું આગમન છે તે ગુજરાતમાં થઈ ગયું છે। એટલે કે ચોમાસાનો સત્તાવાર વરસાદ છે તે નવસારી સુધી પહોંચ્યો છે અને નવસારી વલસાડ એટલે કે દક્ષિણના ભાગમાંથી હંમેશા માટે ગુજરાતમાં એન્ટર થતું હોય છે। જે ચોમાસાની ધરી હોય છે તે ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને ગુજરાતમાં જેના કારણે ખેડૂતો પણ ખુશ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ છે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। જોકે 2 થી 3 દિવસથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝને કારણે વરસાદ થતો હતો, પરંતુ અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તે ચોમાસાનો વિધિવત વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં હવે વરસાદ ક્યારે થાય છે તેની રાહ જોશે, કારણ કે વાવણી કરવાનો સમય છે અને વહેલી વાવણી થઈ જશે। ચાલુ વર્ષે ચોમાસું છે વહેલું બેસી ગયું છે। જોકે ઘણી વખત એવું થતું હોય છે કે ચોમાસું વહેલું બેસી જતું હોય છે, પરંતુ ગુજરાત પોતાની સાથે સમય લાગતો હોય છે કે નબળું પડી જતું હોય છે, પરંતુ કેરળમાં જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી પરિબળો છે સાનુકૂળ છે અને તેના કારણે પણ ગુજરાતમાં સમય કરતા વહેલું ચોમાસું બેસી ગયું છે। બિલકુલ વિભુ, આ પહેલા આગાહીકારોની પણ વાત કરીએ તો તેઓએ પણ અનુમાન લગાવ્યા હતા। આગાહીકારોનું પણ કહેવું હતું કે લગભગ 15-16 જૂન સુધીમાં આખું ગુજરાત ચોમાસું આવરી લેશે અને અત્યારે પણ આપણે એ જ પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે નવસારીથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં ચોમાસું પહોંચી ગયું છે। બિલકુલ, કારણ કે અત્યારે ચોમાસું બેસી ગયા બાદ પણ એના પરિબળો છે ખૂબ મહત્વના હોય છે। ત્યારે પરિબળો સાનુકૂળ છે। અત્યારે જે રીતે વાતાવરણ છે, તાપમાન છે, ભેજનું પ્રમાણ છે, બધું જ જોવામાં આવતું હોય છે અને ત્યારબાદ જ હવામાન વિભાગ દ્વારા છે સત્તાવાર આગાહી છે તે કરવામાં આવતી હોય છે કે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે। અત્યારે જે રીતે ગુજરાતમાં એન્ટર થયું છે ચોમાસું અને ત્યારબાદના પર પરિબળો છે તે ખૂબ સાનુકૂળ છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું આગળ વધશે ધીમે ધીમે હવે, પરંતુ છે કે જે હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે 20 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઈ જશે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર છે, ચોમાસુએ ગુજરાતમાં શ્રી ગણેશ કરી દીધા છે। નવસારી ખાતે હાલ ચોમાસું પહોંચી ગયું છે અને ધીમે ધીમે કહી શકાય કે 15-16 જૂન સુધીની જે આગાહીકારો વાત કરી રહ્યા હતા તે આગાહી અહીંયા સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે। 10 વર્ષમાં આ ત્રીજું વહેલું ચોમાસું
2024માં જોવા મળી રહ્યું છે। તમામ જે ખેડૂતો કે જેઓએ વાવણીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી તે તમામ ખેડૂતો માટે અહીંયા રાહતના સમાચાર ચોક્કસથી છે। તે લોકોમાં આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ગુજરાતના નવસારી ખાતે હાલ ચોમાસું પહોંચ્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી કરી લીધી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને લગભગ 4 થી 5 દિવસની અંદર સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે। અંજારમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી। નવા ગામ પાટિયા પાસે વૃક્ષ ધરાશાયી થતા રિક્ષાને નુકસાન। ભારે પવનના કારણે દુકાનોના શેડ પણ ઉડ્યા। વરસાદી માહોલ વચ્ચે દમણનો દરિયો બન્યો ગાંડોતુર। દમણના દરિયામાં આવી મોટી ભરતી। દરિયામાં તોતિંગ મોજા ઉછળ્યા। ચોમાસું નજીક આવતા પાલનપુરમાં તંત્ર દોડતું થયું। શહેરમાં 17 જોખમી મકાન અને દુકાનોને ઉતારી લેવા પાલિકાએ નોટિસ ફટકારી। આગામી દિવસોમાં 200 થી વધુ લોકોને અપાશે નોટિસ। તમિલનાડુના સતત વરસાદી માહોલના લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। વરસાદના કારણે વાતાવરણ મનમોહક બન્યું। નદીઓમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ। આસામના રંગાપારામાં પહેલા વરસાદ બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો। આસામ અરુણાચલની સીમાએ આવેલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે પુલનો એક ભાગ બેસી ગયો। પુલમાં નુકસાન થતા અનેક ગામો સાથે સંપર્ક કપાયો। નર્મદામાં વરસાદના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન। ભારે પવન સાથે વરસાદથી કેળા, કેરી અને પપૈયાના પાકનો સોંથ વળ્યો। 500 એકરમાં ઉગાડેલા કેળના પાકને નુકસાન થતા તાતને રોવાનો વારો આવ્યો। ગરમીને લઈને ઉનાળુ વેકેશન લંબાવવા માંગ। રાજ્ય શાળા સંચાલક મહામંડળે સીએમને લખ્યો પત્ર। દિવાળી વેકેશન અંગે પણ ફેરવિચારણા કરવા કરી રજૂઆત। કેજી અને ધોરણ 5 સુધીના વર્ગોનો પત્રમાં કરાયો ઉલ્લેખ। ચોમાસાએ ગુજરાતના આંગણે દસ્તક દેતા વાવણીના શ્રી ગણેશ। સારા વરસાદની આશા સાથે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા। અરવલ્લીના મોડાસા, ભિલોડા પંથકમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર। અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાવણીના શ્રી ગણેશ। ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરીને વાવણીની શરૂઆત કરી। મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું ખેડૂતો કરી રહ્યા છે વાવેતર। ગાંધીનગરમાં ટેકાના ભાવ મુદ્દે મળી બેઠક। કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ખેડૂતોની આવક વધે તે માટે પીએમ મોદી ચિંતિત। રાજ્ય સરકાર ટેકાના ભાવ માટે કરશે ભલામણ। પ્રધાનમંત્રી મોદીએ ત્રીજી વખત કાર્યકર સંભાળતાની સાથે જ ખેડૂતોના હિતમાં કર્યો નિર્ણય। રાજકોટના ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને આવકાર્યો। ચોમાસાની શરૂઆતમાં હપ્તો રિલીઝ કરાતા બિયારણ, ખાતર, દવાઓ માટે ખેડૂતોને મળી રહેશે નાણાં। ભાવ પંચના ખેડૂત પ્રતિનિધિ તરીકે હિતેન્દ્ર પટેલની નિયુક્તિ। પીએમ કિસાન નિધિ મુદ્દે ખેડૂત પ્રતિનિધિએ આપી પ્રતિક્રિયા। કહ્યું કૃષિ ઉત્પાદનના સારા ભાવ માટે રજૂઆત કરીશું। નર્મદા કેનાલ સમારકામ માટે બંધ થતા ખેડૂતો ચિંતિત। ખેડૂતોએ 60,000 હેક્ટરમાં કર્યું છે વાવેતર। આગોતરું વાવેતર નિષ્ફળ ન જાય તે માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ। પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી। વલસાડના ઉમરગામમાં ખેતરમાં રખડતા પશુઓનો આતંક। પશુઓ પાકમાં નુકસાન કરતા હોવાની ખેડૂતોની રાવ। પશુઓ નુકસાન કરતા હોવાથી ખેડૂતોને હાલાકી। કરોલી રાજસ્થાનમાં NH-23 હાઈવે પર વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ નીચે એક ટેમ્પો અને ગાડી ફસાયા। હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો। મોડી રાત્રે બનેલી ઘટનાને લીધે મોટી દુર્ઘટના ટળી। વારાણસીમાં ગરમીનો કહેર યથાવત। કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા। રાજધાની દિલ્હીમાં પાણીનો પોકાર। હજુ પણ અનેક વિસ્તારમાં પાણીની પરાયણ। ટેન્કરમાંથી પાણી ભરવા લોકોની પડાપડી। છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીમાં પાણીની તંગીથી લોકો પરેશાન। રાજસ્થાનના અનેક વિસ્તારમાં હજુ પણ ભીષણ ગરમીથી લોકો પરેશાન। પાણીની શોધમાં રણથંભોરના જંગલોમાંથી પાણીની શોધમાં હાઈવે નજીક આવી પહોંચી વાગણ। દૂધ બાદ અમૂલે દહીંના ભાવમાં નહિવત વધારો કર્યો। 200 અને 400 ગ્રામ અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹1નો વધારો। 1 કિલોના અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹3નો વધારો। અમૂલ મસ્તી દહીંના 1 કિલો પેકેટમાં ₹10નો વધારો। વડોદરાના મકરપુરાના કૃષ્ણ પાર્કમાં 5 મકાનોની બાલ્કની એકસાથે ધરાશાયી થઈ। દુર્ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત। બાલ્કની ધરાશાયી થયાની ઘટના સીસીટીવીમાં કેદ।
બાલ્કની તૂટવાના થોડા સમય પહેલા 15થી વધુ બાળકો અહીં રમી રહ્યા હતા. અમદાવાદ